અત્યાર સુધી કોઈએ કર્યું નથી ને કોઈ ન ભૂતો ન ભવિષ્યની વાત છે. હો, કોઈ દી સાંભળ્યું નથી ને જોયું નથી ને કોઈ દી સાંભળશું નહીં જોઈશું, વર્તમાનમાં નહીં, ભૂતકાળમાં નહીં, ભવિષ્યકાળમાં ક્યારે નહીં. મહારાજે જેવું તપ કર્યું તો કોઈ પણ, કારણ કે એ જંગલમાં કોણ જાય જ્યાં કોઈ માણા ન હોય, પશુ પક્ષી હોય, જ્યાં સૂર્યનો પ્રકાશ ન પડતો હોય, એવા જંગલમાં કોઈ જઈ શકે? આ તો મહારાજ એકલા ગયા ને એને એવું બોલો તપ કર્યું. તે કેવું કર્યું? મહિનો મહિનો કાંઈ ખાવા ન મળે, પીવા ન મળે, કાંઈ નહીં, ભૂખ્યા ને તરસે હાલ્યું જવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. આવું તપ દારૂણ મહારાજ કે કર્યું. અને બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાં નરનારાયણ પ્રભુને મળ્યા. આવી બધી વાતો મહારાજ કરતા. શું કરવા? ભક્તોના હિતને માટે. જે રીતે અષ્ટાંગ યોગ શીખ્યા, જ્યારે જ્યારે ઘણું બધું દુઃખ થયું હતું, હનુમાનજીએ આવીને તે દુઃખ ટાળ્યું હતું. હનુમાનજીએ ભગવાન રામચંદ્રજીની જે રીતે રક્ષા કરી હતી તે રીતે શ્રીહરિની રક્ષા પણ કરી હતી. તે બધું કીધું. કોની પાસે શીખ્યા અષ્ટાંગ યોગ? એ તો યાદ છે ને પાછું તમારી પાસે? ગોપાળ યોગી હતા. કોણ? ગોપાળ યોગી. એની પાસે મહારાજ જાય અને આને કઈ શીખવું પડે એમ નતું. પણ એને ગુરુ કિરાન લીલા કરી છે. પણ મહારાજે ગમે એમ કરીને એનો મોક્ષ કરવાનો હતો. એ ગોપાળ યોગી કેટલાય સમય થા, કેટલા યુગોથી ત્યાં બેઠા બેઠા ભગવાનને મેળવવા હાટું તપશ્ચર્યા કરતા હતા. એટલે મહારાજે એની તપશ્ચર્યાના ફળ સ્વરૂપે પોતાનું દર્શન દીધું અને એમની સાથે રહ્યા. અને એની પાસે ભગવાને જે કળા આપી હતી ને, મહારાજે એ કળા દ્વારા એનું કલ્યાણ કર્યું. એટલે ગોપાળ યોગીને પછી ગુરુ કર્યા ને. અષ્ટાંગ યોગના ગુરુ કોણ? ગોપાળાન સ્વામી. પછી મહારાજે પાછી લીલા કેવી કરી, ભરવાડો આવ્યા બધા અને પ્રાર્થના કરી જોગીને કે જોગી આમ છે, તો કે આ અમારું કામ નહીં, જોગીને કેવો વગાડે. તો જોગીએ શંખ વગાડ્યો તો 12 ગાવ જ્યાં સુધી સંભળાવવાનું ત્યાં સુધી હિંસક પશુ બધા ભાગી ગયા. આવું ચરિત્ર મહારાજે ત્યાં કર્યું. ગોપાળ યોગીને અંતકાળે ભગવાને એને અક્ષરધામમાં મોકલી દીધા. લ્યો, જન્મ મરણના ફેરામાંથી ગોપાળ યોગીને અષ્ટાંગ યોગ એની પાસેથી શીખી અને છોડાવી દીધા. એ તો કરવું પડે ને. જો મહારાજ એમનેમ કર્યું હોત તો કઈ મેળાવત? મહારાજ એની હારી રહ્યા. જો અષ્ટાંગ યોગ મહારાજ ન શીખ્યા હોત ને તો ગોપાળ યોગીને મહારાજ હારે યત થાત નહીં. શું કરવા? તો કે કઈક કરી તો બતાવવું પડે ને, ચમત્કાર તો. એટલે મહારાજ છે ને ગોપાળ યોગીને કે અષ્ટાંગ યોગ શીખવાડવું, તો કે શીખી જાય. હાલો. પછી મહારાજને જે યોગ કે જે આસન બતાવે ને, પ્રાણાયામ, નોળી ક્રિયા, કુંજર ક્રિયા જે બતાવે ને, એક વખત બતાવે મહારાજ કરી બતાવે. પછી ગોપાળ યોગીને એ જ થયું કે આવા તો કોઈ દી છેલ્લા ભાડ્યા નહીં કે આ તો હારા મારા છેલ્લા કે, અને જલ્દી શીખી જાય એમ કરી. અને એવું યદ થઈ ગયું. તો પછી મહારાજ કે એમ કરવા માંડ્યા. એમ કરીને યદ કરાવીને મહારાજે અષ્ટાંગ યોગ શીખીને ગોપાળ યોગીનું કલ્યાણ કરી દીધું. એટલે એ વાત પણ મહારાજ કહેતા. હનુમાનજી મહારાજ કે અમને જંગલમાં કષ્ટ થાય ત્યાં કોણ આવે? માણસ કોઈ આવે નહીં. હનુમાનજી ઉપ કરતા પગી જાય. એક ભૂખ લાગી હોય તો ફળ ફૂલ એ વીણી આવીને આપતા. કે જેમ રામચંદ્રજી ભગવાનની એને સેવા કરી એવી જ રીતે અમારી સેવાય કરી અને એને રક્ષા પણ. ઓલા એક હોડે હેઠે મહારાજ બેઠા હતા, જો ને બધા કિક્યારા કરતા આવ્યા, ભૂત પ્રેત બધા એનું હતો, એનું સ્થાન હતું નહીં. કાળ ભૈરવ ને બધા આવ્યા અને મીડિયા પછી હનુમાનજી આવીને બેસી ગયા હતા શાંતિથી. ઓલા એના સાગરી તો કે ભાઈ ત્યાં તો એક વાંજરું આવ્યું છે કે જાઓ પકડી લ્યો. ઓર્ડર કરવાનો ને, ઓર્ડર કર્યો. એ કે વાંજરું પકડવા ગયા તો હનુમાનજીએ ઉપ કરીને કર્યું મોટું શરીર, મીંડ્યા દેવા દો ઉભા રે કે બધા ભાગી ગયા. કાળ ભેરો ને એક મોટી મારી એને લોહી કાઢી નાખ્યું. પછી એને ખબર પડી આ તો વાંદર્યું નથી, આ તો હનુમાનજી છે. આ જોગીની આવી રીતે હનુમાનજી રક્ષા કરતા એ પણ મહારાજ વાત કરતા. શ્રીહરિ સર્વ કારણના પણ કારણ છે છતાં આવી વાત કરતા હતા. જે ભક્તોને શ્રીહરિના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો હતો તે ભક્તો આવી વાતો સાંભળે છતાં તેમને કોઈ મોહ થતો નહીં. તે ભક્તો તો આવી વાતોને શ્રીહરિના ચરિત્રોના રૂપમાં જાણતા અને આ વાતો તો સાક્ષાત મોક્ષ કરનારી હિતકારી છે એમ માનતા. લ્યો, હું કેવા છે મહારાજને કેવા સમજો છો? કયો કારણના કારણ એટલે હું? કારણના કારણ એટલે હું? કારણ હું ને કારણ હું અને એના કારણ હું. એના કારણ કોણ છે? મહારાજ છે.
કાર્ય, આ બધું ભગવાનની માયાનું કાર્ય છે. શું છે આ બધું? કાર્ય છે. એ કાર્યના કારણ માયા, માયાનું કારણ અક્ષરનું કારણ, બધાયનું કારણ. કારણ એટલે બીજ, જેમાંથી બધું પ્રસાર થયું હોય એ મુખ્ય હોય ને એને કહેવાય કારણ. આપણો જીવાત્મા છે એ કારણ છે. અને એનું કાર્ય છે આ શરીર, કે નહીં? ત્રણ દેહમાં કયું કાર્ય અને કારણ છે? કારણ શરીરને કયું કીધું? વાસનામય શરીર છે ને એને કીધું કારણ શરીર. એમ સર્વના કારણ એટલે બધાથી ઉપરી જેના થકી જ બધું થતું હોય ને એને કહેવાય કારણ. તો ભગવાન કેવા છે? સર્વ કારણના કારણ છે એવા ભગવાન છે. એવા ભગવાનને જેને જાણી લીધા છે એ ભક્તને કદાચ આવી વાતો કે બીજી અવતારોની વાતો ગમે એટલી સાંભળે તો એને સંશય થાય. એને તો આ લીલારૂપ સમજાય. હું નકર એમ થાય ને, લ્યો આવું તો માણસ હે કરતા હોય, એમ ન થાય કે હનુમાનજી રક્ષા કરે ને આમ કરે ને એને શું રક્ષા, ભગવાન કહેવાતા હોય તો રક્ષાની જરૂર પડે, એવા સંશય થાય. પણ જેને ભગવાનને આવા જાણી લીધા હોય, પાકો દ્રઢ નિશ્ચય કરી લીધો હોય, તો એને ભગવાનના યોગ્ય ચરિત્રો કે અયોગ્ય ચરિત્ર હોય એમાં કોઈ દી સંશય થાય નહીં. એને તો દિવ્ય માનીને, અલૌકિક માનીને એનું ગાન એ ભક્ત કરતા હોય છે. અને મોક્ષકારી માને છે અને હિતકારી એ ભગવાનના ચરિત્રોને માને છે. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે અપાર મશાલો પ્રગટાવી સહુ સંતો આરતી બોલવા લાગ્યા અને તે પછી ધૂન કરવા લાગ્યા. શ્રી હરિ ઊભા થઈને તે ધૂન કરવા લાગ્યા. મહાન શોભાના નિધિરૂપ એવી તે શ્રી હરિની મૂર્તિ અત્યંત મનોહર લાગતી હતી. ધૂન કરતા કરતા નૃત્ય કરતા હોય તેમ લટકો કરીને ભક્તોના ચિત્તને ચોરી લેતા. વાંકી ભ્રકોટીના મરોડને દેખતા ભક્તોના મનને તૃપ્તિ થતી નહીં. આવી નારાયણ ધૂન કરતા કરતા રાતના 3 કલાક વીતી ગયા. છતાંય તે સમય બધા ભક્તોને ધૂનના આનંદમાં એક પલક જેટલો જણાણો. ધૂન કરતા હરિભક્તોને જ્યારે દેહનું ભાન ન રહ્યું ત્યારે શ્રી હરિએ ધૂન બંધ કરી. સહુ ધ્યાનમાં ગુલતાન થઈ ગયા હતા અને તેથી જ અખંડ ધૂન કરતા હતા. બોલો લ્યો, આવી ધૂન કરી. આપણે ત્યાં ધૂન કરી પણ 2 કલાકની કરી તો મળે આવે નહીં કોઈ. લ્યો કેટલા ફોન કરીને કેટલી વખત બોલાવીને તો એ માણે આમાં શું એને સમાધિ થાય? થાય કોઈ દી? હે ધ્યાન ન થાય, આમાં ધાન થાય પછી હું જ્ઞાન ચડે. કેટલી ધૂન કરી? બોલો 3 કલાક. આરતી સંધ્યા થઈ ગઈ કે 7 વાગ્યે થઈ કે 100 વાગ્યે થઈ, પણ ત્યારથી પછી રાતના 3 કલાક ધૂન કરી. કેટલી? એટલે આરતી પછી 3 કલાક ધૂન એકધારી કરી. પછી મહારાજ હોત કરે હો અરે એ કાંઈ ચાલુ કરાવીને વ્યાજાય એમ નહીં. મહારાજે એ કાર્ય ઉભા થઈ અને પાછા પોતે તાળી વગાડીને કરે. ન કરતો આપણે કે તાળી ઉપાડી એવા ન મળે કાંઈ. શું લાગે? કોક તાળી પાડે તો હે પડદા શું તૂટી જાય? પડદા તો શરદીના તૂટી ગયા. એ તો બીજા કારણે તૂટ્યા છે કાંઈ. હે એ વાયરિંગ બળી ગયું છે એમાં કાંઈ. એટલે મહારાજ ઉભા થાય અને પછી નાચતા જાય ને કૂદતા જાય ને પછી ધૂન બોલતા જાય. બોલો કેટલા એને હોય એ ભગવાનની મસ્તીમાં આવી જાય તો કરતાલો લઈને નથી નાચતા કોઈ ભક્તો કોઈ સંતો. એમ મહારાજ નાચતા અને મહારાજ એવા લટકા કરતા તે મહારાજને સામું જોઈને ભક્તો બધા જોવે ત્યાં તો એના ચિત્ત ભગવાનની મૂર્તિમાં ચોરાઈ જતા ને ખેંચાઈ જતા હતા. આમ ધૂન કરતા કરતા 3 કલાક વીતી ગયા અને બધા ભક્તો એવો ધૂનમાં આનંદ આવ્યો તે એને એમ થયું કે આપણે તો જે આગળ જ ચાલુ કરીશ. બોલો અને આપણે આગળ ચાલુ કરી તો ઓહો કેટલો ટાઈમ વયો ગયો એમ થઈ જાય. આપણો એટલો ફેર છે. આપણે જે 5 મિનિટ ઘડિયાળમાંથી કેટલું 9 વાગે 11 વાગે કહેતા હતા, હજી કેટલા વાગે તો લો તો હજી તો 9:30 થયા લાગે. ત્યાં તો એમ થઈ જાય આપણને. અને મહારાજ ધોઈને બોલાવતા તો ભક્તોને બધા એમ થાય કે ઓ હજી તો પલે 3 કલાક વહી જાય છતાંય ભગતજી નું હતું એવું કામકાજ. ભીખાભાઈ ભગતજીને 7 કલાક 8 કલાક વહી જાય ને તો એને એમ થાય કે જે આગળ જ ચાલુ કરીશ. બોલ એના સેવક એના વ્યાજ એના દીકરાના દીકરા ઘનશ્યામ એને જો એ બેઠો હોય ને બેસી જાય તો એ તમારે ધૂન બોલવા માંડે પછી એને કાંઈ 7-8 કલાક એ બોલે. બોલો એક ધારા બેઠા બેઠા પેટીમાં ગાયા જ કરે. એ કેવું એને આનંદ આવતો હશે ભાઈ. એ કંઈક માણે તો ખબર પડે, નકર હું ને કઈ આમ નકરું સાઈટે કઈ મેળાવે નહીં, ખાવું પડે. શું કરવું પડે? માણી તો ખબર પડે, નકર ન પડે. એમ એ મસ્તી લેવી હોય તો એમાં ડૂબવું પડે. શું કરવું પડે? ડૂબ્યા વિના મેળ ન આવે. ખાલી આપણે વાત સાંભળીને ઘડીક બેસી જાય ને ઘડીકમાં આપણે આ બધું લઈ લો છો એમ કઈ આવે
ને એ તો થોડીક સાધના કરવી પડે, થોડોક ભોગ દેવો પડે, થોડુંક માલપા ઉતરવું પડે તો થાય. એટલે આવી રીતે ધૂન બોલતા બધાને એવો આનંદ આવતો, એવો આનંદ આવતો તે ધૂન કરતા કરતા હરિભક્તો દેહનું ભાન ભૂલાઈ જતું. લ્યો શું થઈ જતું? અને દેહનું ભાન ભૂલાઈ જાય અને મસ્તીમાં આવી જાય. બે પ્રકારે દેહનું ભાન ભૂલાય. એક કેપ સડી જાય તો ભૂલાઈ જાય, હું ગાંડો થાય ને તો ભૂલાઈ જાય. ભગતજી મોરા ગામમાં જતા, મોરા ગામમાં પોલીસ નો એ વખતે આવતી હો. મોરા ગામમાં જાય ને એટલે ત્યાં તો બધા પીધેલ અને બાટલીઓ નાખી નાખીને, ભગતજીને કોઈ ઓળખે નહીં. એ તો આવીને ગામને પાદર બેઠા બેઠા ધોઈને કર્યા કરે. અને ઓલાને લાગે સારું મળું, આ ઢોલકી વગાડતા જાય ને ગાય તે ઓલા અને પીને આવ્યા હોય. અને એ માળા પછી જો તમે જેને દારૂડી આવે ને અને પીધા પછી તમારે જે રવાડે ચડાવવાની સડી જાય તમારે. એ પછી એ તો પીને આવ્યા ને પછી એ ભાઈ જામે મસ્તી ની, અને એ એક પછી એક ને એક પછી એક ને ઉતરે એટલે ભાગી જાય પછી, અને સડેલો હોય એ બેહી રે. અને એવી ધૂન બોલાવે સ્વામિનારાયણ ની તે માળા બોલો. કોક ભગતજી કે ભગત પણ આ દારૂ પીને આવે, પણ દારૂ ભલે ને પીતો ધૂન તો બોલે છે ને. હું દારૂ ભલે પીધો એ કેફમાં આ કેફ સડી જાય. હું ઓલો કેફ એક દી તે એમ કરતા કરતા સમય જાતા બધા જેટલા દારૂ પીતા હતા ધૂનમાં આવવા મળ્યા, દારૂ છોડી દીધો ને ભગત થઈ ગયા. બોલો એ કે વ્યસન નો રહેવા દીધું, એ કેફ સડી ગયો ને હો એવો ધૂનનો. ઓલો કેફ સડી ગયો તો એના બદલાનો એ ઉતરીને એમ આપણે જગતનો કેફ સડી ગયેલો છે ને, એ જો ધૂન બેહીને ધૂનમાં બેહીને એ મસ્તીમાં મૂર્તિમાં ચોટી જાય ને તો ઓલો કેફ બધો આ નશો ઉતરી જાય ને ઓલો નશો ચડી જાય. મૂર્તિનો નશો ચડાવવાનો છે. એટલે એવી રીતે ધૂન કરી અને દેહનું ભાન બધા ભૂલી ગયા. પછી મહારાજે ધૂન બંધ કરાવીને બધા ધ્યાનમાં ગુલતાન થઈ ગયા. આવી રીતે મહારાજ અખંડ ધૂન કરતા હતા. તો આપણે આજે 5 મિનિટ ધૂન કરવાની છે. એક આપણા ભક્ત આંબરડીના મનસુખભાઈ છે, એમના માતુશ્રી અક્ષર નિવાસી થયા છે. તો આમાં હશે આંબરડીના કોઈ ભક્તો, તો એનું બેસણું સોમવારે સાંજે 8 થી 10 છે. અને તિરુપતિ સોસાયટીની વાડીમાં ગાયત્રી સોસાયટીની પાસે છે. તો એ ભક્તોની જાણ માટે અને એમના જીવાત્માને ભગવાન પોતાની સેવામાં રાખે એટલા માટે અને એને શાંતિ આપે એટલા માટે આપણે ઘડીક ધૂન કરવાની છે. લ્યો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સદાન સાંઈ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે સ્વરમ ભક્તિધર્માત્મદમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ વદે સદાનંદ સાંઈ મહારાજની જય. સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજની જય. સદગુરુ સ્વામી પ્રભુ જય. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. ઓમ જય સદગુરુ શરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. શરણે શીશ ધરાથી. શરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી. ઓમ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા. પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી. ઓમ જય સદ નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી. પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ શરણે. 68 તીરથ શરણે કોટી ગયા કાશી. ઓમ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે. પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી. કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. ઓમ જય સદગુરુ સ્વામી આયવસર કરુણાનિધિ. કરુણા બહુ કીધી વાલે. કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ઓમ જય સદગુરુ સ્વામી. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. ઓમ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની. લક્ષ્મી નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની. હરે કૃષ્ણ મહારાજની જય. નારાયણ મુનિદેવની. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા